ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ગાંધીનગરના સિનિયર સિટીઝન સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ ચર્ચા કરી। ત્યારે સિનિયર સિટીઝન સાથેની ચૂંટણીલક્ષી ચર્ચામાં કયા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, સાથે જ જાણો કે સિનિયર સિટીઝને હાલની સરકારના કામનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું, સાથે જ તેઓની માંગ શું છે તે પણ જાણીએ। લોકસભા ઇલેક્શન વચ્ચે ગુજરાત ફર્સ્ટ હાલ ગાંધીનગર ખાતે છે અને ગાંધીનગરના સિનિયર સિટીઝન લોકો સાથે આપણે વાત કરીશું કે લોકસભા ઇલેક્શનને લઈને ગાંધીનગરના સિનિયર સિટીઝન લોકો શું ઈચ્છી રહ્યા છે, કયા પ્રકારનો માહોલ દેશની અંદર અને ખાસ કરી ગુજરાતની અંદર જોઈ રહ્યા છે। કેસરીસિંહ બિહોલા છે। બાપુ, લોકસભા ઇલેક્શન તારીખો જાહેર થઈ ગઈ અને ત્રીજા ફેઝની અંદર ગુજરાતની પણ 26 બેઠકો પર ચૂંટણી થશે। કયા પ્રકારની ઓવરઓલ દેશની અંદર આપ સ્થિતિ જોઈ રહ્યા છો અને શું માહોલ છે? ગાંધીનગર, ગુજરાત અને ગાંધીનગર અને પાર્લામેન્ટનું જે ઇલેક્શન આવી રહ્યું છે અને ગાંધીનગરમાં તો અમારે મોટા ભાગે અહીંયા સિનિયર સિટીઝનો અને નિવૃત્ત અધિકારી કર્મચારીઓ ગાંધીનગરમાં લગભગ મોટા પાયે છે અને અત્યારે હાલ ચૂંટણી આવી રહી છે એટલે અમારી તો ઈચ્છા કે ભાઈ અમારો જે કંઈ અહીંયા કામ કરે એ અમારો નેતા, એ સરકાર, અમે તો કોઈ રાજકીય પોલિટિક્સ સાથે સંકળાયેલા નથી, બરાબર। હવે સિનિયર સિટીઝનો મોટા ભાગે અહીંયા હોય છે, એની સુખ સુવિધાઓ, સિનિયર સિટીઝન સવલતો અમને મળી રહે એ અમારે દરેકને જરૂરી હોય છે। સિનિયર સિટીઝનોને પહેલાં તો આ રેલવેમાં ના અંતે 50% આપણને અમને રાહત મળતી, કન્સેશન મળે, એ પણ બંધ થઈ ગયેલું છે એટલે એ મળે। બીજું, અમારે જે બધા નિવૃત્ત અધિકારી કર્મચારીઓ પેન્શનરો છીએ, અમારું જે છેલ્લું આ એક ડીએ સરકારે રોકી રાખ્યું છે, કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું છે, પણ એ ડીએ હજુ અમને મળ્યું નથી। અચ્છા, શું મુદ્દો ધ્યાનમાં રાખશો જ્યારે લોકસભાનું ઇલેક્શન આવશે, વોટિંગ કરવા માટે જશું? કેવા આવા મુદ્દા હશે કે દેશના ઇલેક્શન માટે આપ વોટ કરો? નહીં, હાલ તો લોકસભાનું જે ઇલેક્શન ચાલે છે એમાં અમારો જે ગાંધીનગર લોકસભા વિસ્તાર, એના સંસદ સભ્ય શ્રી માનનીય અમિતભાઈ શાહ, એમને લોકસભા વિસ્તારમાં તો એમની મરજી મુજબ જેટલું ફાવે એટલું દરેક ગામનો આપ્યું છે, પણ જે નગરપાલિકાની અંદર જે 18 ગામો સમાવેશ કર્યો, એ નગરપાલિકા 18 ગામોના સામું જોતી નથી, દરેક કામ અડધો અડધો મૂકી રાખ્યો છે, જેમાં મોટા સિનિયર સિટીઝનોને ઘણી હાલાકી, રોડ રસ્તા ગટરની અને લાઇટની સુવિધાની ઘણી હાલાકી પડે છે। શિક્ષણની અંદર બી ઘણી જગ્યાએ પ્રાઇવેટ થઈ ગયું છે, પણ વધુમાં વધુ જે દવાખાના નગરપાલિકાએ ચાલુ કરવાના છે એ કેટલાય છેલ્લા 2-3 વર્ષથી લોલીપોપ આપે છે, તો એ દવાખાના બી ચાલુ કરે। જો આવી સુવિધા બાબતે અમિતભાઈ શાહ થોડું ધ્યાન દોરે તો એમના માટે તો અતિશય જ છે અને એમને જે કામ કર્યા છે એ બાબતે કોઈ કહેવાનું નહીં। અમિતભાઈ જીતે છે એ બાબતે અમારે કંઈ કહેવાનું નથી, કારણ કે એમને કામ કર્યા છે, એમનું કામ બોલે છે, પણ વિસ્તારની અંદર જે નાના નાના ઉપરથી એ જે છે એનું નીચે સુપરવિઝન કરાય અને નીચેના અધિકારીઓ જોડે જો કામ કરાવે તો તમામ લોકો એમના ફેવરમાં જ મતદાન કરવાના છે અને કરશે, પણ આ કામ કરાવવું જરૂરી છે ઉપરથી। અચ્છા, સિનિયર સિટીઝન માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની કેવી યોજનાઓ તમને લાગી અને હજી શું લાગે છે કે શું ફેરફાર કરવા જોઈએ, શું વધારો કરવો? ખરેખર આમ તો સરકારની યોજનાઓ બી સારી છે, સરકાર દ્વારા પાટનગર વિકાસના કામો બી થઈ રહ્યા છે, પણ સાથે સાથે એની સાથે યોગ્ય સુપરવાઇઝન થતું નહીં। આજે ગાંધીનગરના કોઈ પણ સેક્ટરની અંદર રોડ રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે ને કે લોકો આવવા જવામાં તકલીફ પડશે। નો ડાઉટ સરકારશ્રીએ 24 કલાક પાણીની યોજના, ગટર વ્યવસ્થાને માટે બધા ખાડા ખોદ્યા છે, પણ એના માટે કોઈ વ્યવસ્થિત સુપરવાઇઝન થતું નથી। સાથે જ કે ગાંધીનગર એ રાજ્યના પાટનગરની અંદર એક કર્મચારી નગરી છે, અહીંયા સિનિયર સિટીઝનો છે, સિનિયર સિટીઝન માટે અહીંયા દવાખાનાની પૂરતી સેક્ટરમાં વ્યવસ્થા કરવામાં આવે તો સિનિયર સિટીઝનોને બહાર જવું ના પડે અને ઘર આંગણે અહીંયા સિનિયર સિટીઝનોને દવાખાનામાં વ્યવસ્થા થઈ રહે એવી અમારી વિનંતી છે। એક તરફ ભાજપ, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન, તમામ પક્ષો એકઠા થયા અને
ચૂંટણી લડશે. શું લાગે છે ઓવરઓલ દેશની અંદર કયા પ્રકારનો માહોલ આવે? એક સૂત્ર એમને આપવું કે ભાઈ 400 ને પાર. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જે છે કે અમે વિકાસ રથ રોકીશું, અને જે એમને કીધું કે ભાઈ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ છે એના આધારે શું લાગે આપને? ગુજરાતની અંદર પણ ગઠબંધન થયું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું 2 સીટો. ની અંદર ગઠબંધન તો થયેલું છે, પરંતુ બીજેપીએ જે વિકાસના કામો કરેલા છે તે જોતા તે 400 ને પાર તો અવશ્ય થવાના. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, પણ તમને કહું તો નગરપાલિકા કક્ષાએ કે અન્ય કક્ષાએ તમે જુઓ તો પાણીના પ્રશ્નો છે, ગટર લાઇનના પ્રશ્નો છે, પાણી આ જે સ્થાનિક નાના પ્રશ્નો હોય એ લોકસભા ઇલેક્શન વખતે જ્યારે વ્યક્તિ મતદાન કરવા જાય ત્યારે એ ધ્યાને રાખતા હોય છે કે પછી ઓવરઓલ દેશના મુદ્દાઓ જે છે એના આધારે મતદાન કરતા હોય? ના, સ્થાનિક લોકોને મારા મંતવ્ય પ્રમાણે હું તો એવું કહું છું કે સ્થાનિક લોકોને જે અહીંયા તકલીફો પડતી હોય તો એ મુદ્દે પણ ધ્યાન રાખતા હોય છે. અચ્છા, ભાજપ કહે કે ભાઈ રામ મંદિર, દેશની સુરક્ષા, આતંકવાદ સામે કાશ્મીરનો મુદ્દો, એના આધારે ચૂંટણી. બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો કહે છે કે ભાઈ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ. શું લાગે છે આપને કે કયા મુદ્દાઓ હાવી રહેશે આ ઇલેક્શન? આ ઇલેક્શનમાં તો ખરેખર મુદ્દાઓ તો રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ જ આવી રહેશે. આ ધારો કે રામ મંદિર, અયોધ્યાનું જે રામ મંદિર બનાવ્યું છે એ ખરેખર ઐતિહાસિક વસ્તુ છે. આજ 500 વર્ષે હિન્દુ સમાજને એક રામ મંદિર મળ્યું છે. ત્રાસવાદની પ્રવૃત્તિ ઉપર અંકુશ આપવામાં આવી છે, એ પણ એક રાષ્ટ્રીય મુદ્દો છે. એમાં સ્થાનિક મુદ્દા તો નથી રહેતા બહુ, અને રાષ્ટ્રીય મુદ્દા ઉપર ખરેખર લોકસભાનું ઇલેક્શન લડાય છે. અને આ તરફી તો એવું લાગે અહીંયા અમિતભાઈ શાહ સાહેબનો વિસ્તાર છે એ તો એક તરફી જ વિસ્તાર છે. અમિત શાહ સાહેબે ઘણું બધું કામ કર્યું છે, એટલે આમાં કોઈ બીજો મુદ્દો જ નથી. શું માહોલ દેસાઈ સાહેબ ઓવરઓલ દેશની અંદર લોકસભા ઇલેક્શન? દેશમાં તો હવે આપણે ટીવી મીડિયા તમે બતાવો એ જોઈએ છે ને એ બધા જોઈને અમે આપણે અહીંયા અનુમાન અમે તમે તમારું શું એનાલિસિસ? મારું માનવું એવું છે કે શુદ્ધ લોકશાહી રીતે, ડેમોક્રેસી જેને કહેવાય એ રીતે ઇલેક્શન લડાય અને એ રીતે પરિણામ આવે અને દેશનું કલ્યાણ થાય અને ભારત માતા પરમ વૈભવે જાય એ રીતે કામ કરે તો જ દેશનું કલ્યાણ થાય. બાકી જે ફાલતુ મુદ્દાઓ, ફાલતુ વાતોથી કોઈનું પેટ ભરાતું નથી. બરાબર છે? અને જો પેટ ભરાણું હોત તો હજારો વર્ષથી આ ચાલે છે, કઈ દેશનું ભલું થયું નથી. દેશનું ભલું કરવું હોય તો પ્રજાલક્ષી કાર્ય હોવું જરૂરી છે. શું મુદ્દાઓ લાગી રહ્યા છે લોકસભા ઇલેક્શન? ભાજપ સરકારે ખરેખર કામ સારું કરેલું છે. વિવિધ યોજનાઓ દ્વારા લોકોને લાભો પણ મળ્યા છે. એમાં ગરીબ લોકોને પણ વિશેષ લાભ મળેલા છે. ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં વગર કપાતે ડાયરેક્ટ એને મળે છે. બીજી યોજના એવી પણ છે કે જેને HIV થયો હોય, પછી ડાયાબિટીસના દર્દીઓ હોય કે પછી ડાયરેક્ટ બેનિફિટ બધી યોજના, ડાયરેક્ટ બેનિફિટ દર મહિને 1,000 રૂપિયા એ લોકોને પણ મળે છે. કેન્સરની સુવિધા પણ સારી કરવામાં આવેલી છે. એટલે સરકારની યોજનાઓ ઇલેક્શન પહેલા પણ સારી હતી અને હવે જો ભાજપ સરકાર આવવાની જ છે તો વિશેષ યોજનાઓનો લાભ પણ મળશે. એટલે મારું તો એવું કહેવું છે કે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગાંધીનગર લોકસભા ઇલેક્શન, ખાસ કરી ગાંધીનગર લોકસભાના વિસ્તારમાં પણ આ વિસ્તારનો સમાવેશ થાય છે અને અહીંના સિનિયર સિટીઝન લોકો જે છે તે લોકસભા ઇલેક્શનને લઈને પોતાનો મૂડ, પોતાનો મત જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.